અંજાર પોલીસ તંત્રની સપાટાબંધ કામગીરી કચ્છના અંજાર પાસે વરસાણામાં માદક દ્રવ્યોના ગુનામાં સડોવાયેલા આરોપી પ્રકાશ બિશ્નોઈનું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરાયું। કચ્છ જિલ્લાના અંજાર તાલુકા હેઠળ આવતા વરસાણા વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર અતિક્રમણ પોલીસ તંત્ર દ્વારા સપાટો બોલાવીને દૂર કરવામાં આવ્યું છે। અંજાર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને સરકારી માલિકીની અંદાજિત 3 લાખ રૂપિયાની કિંમતની જમીન દબાણમુક્ત કરાવી છે। આ ઝુંબેશ અંતર્ગત એક ગંભીર ગુનામાં સડોવાયેલા આરોપીઓ દ્વારા ઊભું કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ ભારે યંત્રોની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત અધિકૃત માહિતી અનુસાર આ ગેરકાયદેસર દબાણ માદક પદાર્થ અને નશાકારક દ્રવ્યોના પ્રતિબંધક કાયદા હેઠળના ગંભીર ગુનામાં સડોવાયેલા પ્રકાશ બિશ્નોઈ નામના આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું। આ ગુનાહિત તત્વએ વરસાણામાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઢાબાનું બાંધકામ કરી દીધું હતું। ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોની આર્થિક કમર તોડી નાખવાના અને જાહેર સંપત્તિનું રક્ષણ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્યથી કાયદો અને વ્યવસ્થા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે। અસામાજિક તત્વો સામેની પોલીસની આ સખત કાર્યવાહીથી સમગ્ર પંથકમાં સુરક્ષા અને કાયદાનું પાલન થતો હોવાનો સકારાત્મક સંદેશ પહોંચ્યો છે। પોલીસ વિભાગની આ કામગીરીને પગલે સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવનારા અન્ય દબાણકર્તાઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી સમયમાં પણ આવી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા અને કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવીને કડકમાં કડક કાનૂની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે।